મમ્મી તો ભરે છે મરચું મિક્સ કર્યું છે અને તીખું અને મોળું અને ડબ્બામાં ભરે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારના 8 વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે અને હવે આપણે પણ જઈએ કામકાજ કરવા માટે. તો ચલો આપણે જઈએ અને જોઈએ બધા શું કરે છે. તો ગાઈસ મમ્મી તો કચરો ભરે છે. ગુડ મોર્નિંગ છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. એ નાની અમતા કો ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગાઈસ પપ્પા મમ્મીને ઉપડાવે છે સાણ. પીકુના પપ્પા અને પીકુ ચા પીવે છે. ગાઈસ આજે બનાવવાનું છે વાલોળ અને રીંગણનું શાક. તો આપણે રીંગણ લેવા આવ્યા છીએ. તો ચલો તમને રીંગણ બતાવું. તો ગાઈસ જો આપણે કાળા રીંગણ લેવા આવ્યા છીએ. તો આ છે આપણું કાળું રીંગણ. તો ગાઈસ એક રીંગણ મળી ગયું છે. આપણે પેલા ગોળ નથી લેવાના, ગોળ પણ આવ્યા છે ગાઈસ. જુઓ બતાવું, અરે ગોળ, આ ગોળ રીંગણ છે ગાઈસ. અને આપણે આવા કાળા લેવાના. તો એક તો મળ્યું. તો ગાઈસ જુઓ અહીંયા કેટલા બધા રીંગણ વળગ્યા છે. 1 2 3, અહીંયા 3 નાના નાના 2 છે. પછી આ સાઈડ બી નાના નાના વળગ્યા છે. તો આપણે આ 3 લઈ લઈએ. તો આપણે આટલા રીંગણ લીધા છે ગાઈસ. તો હવે આપણે રીંગણ તો લઈ લીધા છે. તો ચલો હવે જઈએ ઘરે. તો જો ગાઈસ હું તમને કંઈક બતાવું. તો જો સવારમાં ઠાર પડ્યો છે પત્તા ઉપર. જો ગાઈસ તો આખા ખેતરમાં પાણી થઈ ગયું છે. તો ગાઈસ આ રીતનું વહેલું પાણી પડે છે. તો ખેતરમાં રહેતા હોય એમને ખબર હોય કે પાણી પગ પણ પાણી થઈ જાય. જો ગાઈસ રીંગણ પણ પાણી થઈ ગયા. તો આટલું આ રીતના ખેતરમાં ઠાર પડતો હોય છે ગાઈસ. જુઓ તો રીંગણ પણ ધોવાની જરૂર નહીં. તો ચલો હવે જઈએ ઘરે. તો ઘરે આવી ગઈ છું અને જુઓ ગાઈસ છે હજી તો કિરણ નાપી તો ઉઠતા જ નહીં. બધા ઉઠી ગયા પણ આ નહીં ઉઠતા. ઉઠો. ઉઠ. તો ગાઈસ હવે આપી ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને ભીખુ હવે ગોદડા લે છે, એટલે કે બધું સરખું કરે છે ઘરમાં. કિરણ તો હજી ઊંઘ્યો. તો હવે આપણે રીંગણ અને વાલોળનું શાક બનાવવાનું છે. તો આ છે વાલોળ, તો પહેલેથી જ ફોલીને રાખ્યા છે. અને આ છે રીંગણ. તો હવે આપણે કાપી દઈએ. અને દાદીએ લસણ ફોલ્યું છે. તો આપણે રીંગણને કટ કરીને ધોઈ લીધા છે અને વાલોળ પણ ધોઈ લીધા છે. તો ચલો આપણે એનું શાક બનાવીએ. તો આપણું શાક બની ગયું છે. કોલેજ તો હું તૈયાર થઈ ગઈ છું અને હવે મળીએ સાંજે. તો કોલેજ જઈને આવી ગઈ છું અને રાત થઈ ગઈ છે કેમ કે આજે લેટ થઈ ગયું હતું. તો ગાઈસ ચલો આપણે જઈએ બહાર અને જોઈએ બધા શું કરે છે. તો મમ્મી તો ભરે છે મરચું મિક્સ કર્યું છે અને તીખું અને મોળું અને ડબ્બામાં ભરે છે. અને પીકુ રોટલી બનાવે છે અને એની મમ્મી બેઠી છે લાકડા સળગાવવા માટે. તો ગાઈસ પપ્પા અને દાદા જમવા બેસી ગયા છે. આપણે પણ જમી લઈએ. તો આજે કઢી બનાવી છે તો કઢી ખાઈ લઈએ. કઢી કહેવાય, કઢી ના કહેવાય. તો ગાઈસ જમીને આવી ગઈ છું અને બધા જોવે છે ટીવી. તો ગાઈસ જો બધા ટીવી જોવે છે.
જનરલ લખું છું. તો વ્લોગને કરીએ એન્ડ. ચેનલ બનાવવા તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ગાઈસ, બાય બાય.